તો હેલો ફ્રેન્ડ્સ એન્ડ એમકોમ ના વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો. હવે હમણાં જ આપણે સેમ 1 ની માસ્ટરની પરીક્ષા પૂરી થઈ એક્સટર્નલની. આઈ હોપ કે મારા સિવાય બધાને પેપર સારા ગયા હશે, કારણ કે આપણે થોડાક સારા નથી ગયા. ચાલો, હવે આપણે સેમ 1 ની પરીક્ષા તો પૂરી કરી. હવે સેમ 2 નું આપણે એક્ઝામની જે ફી છે, એ એક્ઝામની ફી છે એ આપણે થોડાક ટાઈમ પહેલા આપણે શું કરવાની હતી, આપણે ભરી દેવાની હતી સેમ 1 ની પરીક્ષા પહેલા. પણ હજી પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જેમને સેમ 2 ની પરીક્ષાની ફી ભરેલી નથી. એમને ખબર નથી કે પોર્ટલ ક્યારે ખુલ્યું હતું અને ક્યારે પરીક્ષાની ફી ભરી હતી, ક્યાં ભરવાની થઈ હતી. તો હવે અહીંયા આપણે શું કરવાનું છે, તો આ અત્યારે અહીંયા આપણે બીજી વાર છે ઈ આખું પોર્ટલ છે એ રીઓપન કરવામાં આવ્યું છે. રીઓપન એટલે કે આપણને 2 થી 3 દિવસનો ટાઈમ આપ્યો છે, 22, 23, 24 તારીખ સુધીનો, કે તમે અહીંયા સેમ 2 ની પરીક્ષાની ફી તમે અહીંયા ફરીથી તમે ભરી શકશો, અથવા તો તમે સાવ ભરી ન હોય તો તમે ભરી શકશો. તમારા લોગિન પેજમાં તમને બતાવશે. તો કઈ રીતે આખી ફી ભરવાની છે અને શું છે પરિપત્ર, એ આપણે હમણાં જોઈ લઈએ કે પરિપત્ર છે શું. તો અહીંયા સૌથી પહેલા તમારે તો કોઈ પણ ક્રોમ બ્રાઉઝર વાપરતો હોય તો ક્રોમ બ્રાઉઝરમાં અહીંયા તમે આવી જવાનું છે. ક્રોમ બ્રાઉઝર વાપરતા હોય ત્યાં ચલો, સૌથી પહેલા અહીંયા તમારે લખવાનું છે exam.saurashtrauniversity.edu. અહીંયા પહેલી વેબસાઇટ છે એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા જો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી લોગિન, અહીંયા તમે ક્લિક કરશો એટલે આ રીતે કંઈક લોગિન પેજ ખુલશે. હવે અહીંયા જનરલ ઇન્ફોર્મેશનમાં આપેલું છે. હવે જો તમારે ક્યારે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તમારે ધક્કો ખાવાનો થાય ત્યારે એક વસ્તુ કન્ફર્મ યાદ રાખી લેજો. અહીંયા જો શું લખેલું છે એને નોટિફિકેશનમાં, કે જાહેર રજાઓના દિવસો અથવા તો મહિનાનો બીજો અથવા તો ચોથો શનિવાર ઓફિસ કાર્યાલય બંધ રહેશે. એટલે બીજા અથવા તો ચોથા શનિવારે કોઈ દી તમારે જવાનું નહીં, અથવા તો જાહેર જે રજા હોય ત્યારે પણ જવાનું થશે નહીં. બધું કાર્યાલય તમને શું દેખાશે, બંધ દેખાશે. પછી અહીંયા જો BA, BCom, MA, MCom સેમેસ્ટર 2 બાહ્ય રેગ્યુલર અથવા તો રિપીટરની પરીક્ષાઓના ફોર્મ અંગેની તારીખ, ચાલો એના ઉપર ક્લિક કરશી એટલે આપણને કંઈક આ રીતે દેખાશે. હવે જો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક્સટર્નલ સેક્શન, અહીંયા લખેલું છે BA, BCom ને સેમેસ્ટર 2 અંગે બાહ્ય રેગ્યુલર રિપીટર અંગે ફોર્મ મોડિફાઈ. જો હવે અહીંયા લખેલું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ સેમેસ્ટર 2 માં ફોર્મ વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીની વેબસાઇટ http://exam.saurashtrauniversity.edu આના ઉપર તમારે શું કરવાનું રહેશે, ઓનલાઈન ફોર્મ ફી ભરવાની રહેશે, જે આપણે લોગિન દર વખતે કરી છીએ એમ. અને લોગિન કઈ રીતે કરવું એ ન ખબર હોય તો છેલ્લે હું શીખવાડીશ. છેલ્લે આખો વિડીયો જોઈ લેજો. તો અહીંયા સૌથી પહેલા પરીક્ષાનું નામ આપેલું છે BA સેમેસ્ટર 2, BCom સેમેસ્ટર 2, MA સેમેસ્ટર 2 અને MCom સેમેસ્ટર 2. ચાલો, પરીક્ષાની રેગ્યુલર ફી, તો રેગ્યુલર ફી કેટલી હતી, તો કે ભાઈ 885 રૂપિયા રેગ્યુલર ફી ભરવાની હતી. પણ હવે એ આપણે ભરેલી નથી, એટલે આપણે લેટ ફી પણ 500 રૂપિયા આપણે પેમેન્ટ પે કરવા પડશે. એટલે 485 રૂપિયા પ્લસ 500 રૂપિયા એટલે 985 રૂપિયા. કોના માટે, તો કે BA અને BCom આ એક્સટર્નલ જે ગ્રેજ્યુએશન કરવાનું છે તેના માટે છે. પછી હવે અહીંયા જો શું લખેલું છે કે પરીક્ષા ફોર્મની રેગ્યુલર ફીનો સમયગાળો હતો ક્યારનો, તો કે 8 મે થી ચાલુ કરી અને 13 મે સુધી આ પરીક્ષાની ફીઓ ભરવાની હતી, જે આપણે અહીંયા રહી ગઈ છે, આપણે ભરતા ભૂલી ગયા છીએ. તો હવે એમનો સમયગાળો શું છે, તો હવે એમનો સમયગાળો છે 22/5 એટલે કે 22 મે થી 24 મે સુધી. 22, 23 અને 24 આ 3 તારીખ સુધી તમે શું કરી શકશો, આવડું આ પેમેન્ટની ફી છે એ તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકશો. પછી MA અને MCom, હવે MA અને MCom ની પહેલા રેગ્યુલર ફી હતી 850 રૂપિયા. હવે આપણે ભૂલી ગયા છીએ એટલા માટે 500 રૂપિયા આપણે લેટ ફી છે એ પેમેન્ટ કરવી પડશે. એટલે ટોટલ અત્યારે 1350 રૂપિયા માસ્ટર માટે પેમેન્ટ કરવાના છે, એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન માટે. તો એમનો પણ સમયગાળો છે એ 22/5 થી લઈ અને 24/5 સુધીનો રહેવાનો છે, બરાબર. તો હવે અહીંયા જો આ બધું પેમેન્ટ કરવાનું રહેશે. વિદ્યાર્થીઓએ તેમના લોગિનમાંથી તમે ઓનલાઈન પરીક્ષા ફોર્મ અને નિયત ફી ભરવામાં આવશે, જેની ખાસ નોંધ લેવી. હવે જો તમારે ઓનલાઈન ફી ભરવી હોય તો એ ક્યાંથી ભરવી,
ચાલો ઈ આપણે જોઈ લઈ. સૌથી પહેલા ઓનલાઈન ફી ક્યાંથી ભરવાની આવશે. હવે અહીંયા તમે સૌથી પહેલા લોગિન પેજમાં આવો એટલે તમારે તમારો યુઝર આઈડી અને પાસવર્ડ છે અહીંયા પહેલા તમારે શું કરી લેવાના રહેશે, લોગિન કરી લેવાના રહેશે. લોગિન થઈ ગયા બાદ આ રીતે આપણને કંઈક ઇન્ટરફેસ ખુલશે. એમાં ડાયરેક્ટ આપણી પ્રોફાઇલ જ સૌથી પહેલા ખુલે છે. ચાલો અહીંયા હવે આપણે પેમેન્ટ ક્યાં કરવાનું એ વસ્તુ છે એ અહીંયા જોવા મળશે. જો સૌથી પહેલા આપણે જોઈ લેવાનું, તમારે ક્યાંય આખા ફોર્મની ઝેરોક્સ કઢાવવાની હોય અથવા તો તમારે પીડીએફ સ્વરૂપે જોતી હોય કે તમે ફોર્મ ભર્યું છે એની ઝેરોક્સ છે એ તમારે, અથવા તો પીડીએફ સ્વરૂપે જોઈ તો અહીંયા એક્સટર્નલ છે, એમાં એક્સટર્નલ ફોર્મ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે તમને પીડીએફ જોવા મળશે. ચાલો અહીંયા જે એક્ઝામ ફોર્મ પ્રિન્ટ એના ઉપર ક્લિક કરશો એટલે તમને પીડીએફ આખી મળી જશે. એના ઉપર જઈ અને તમે શું કરી શકો, તમે પીડીએફ કાઢી શકો. અહીંયા જો પીડીએફ ડાઉનલોડ થઈ ગઈ છે અને પીડીએફ અહીંયા આપણે આખી જોઈ શકીએ છીએ. પછી અહીંયા જો હવે આપણે વાત કરીએ કે એક્ઝામની ફોર્મની ફી ભરવાની કઈ રીતે, તો અહીંયા જો એક્ઝામ ફોર્મ વિથ સબ્જેક્ટ આના ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા છે આ રીતે આખું ઇન્ટરફેસ ખુલશે. એમાં જો સેમેસ્ટર 1 માં રેગ્યુલર, સબમિટેડ અને સક્સેસ, મેં પહેલી પરીક્ષા તો આપણે વહી ગઈ એટલે અહીંયા સક્સેસ જ આવે અને પ્રિન્ટ એક્ઝામ ફોર્મ છે એ તમે ફોર્મ કરી શકો છો. પછી એક્ઝામ 2, હવે સેમેસ્ટર 2, હવે અહીંયા તમારે છે ને ફોર્મ ભરવાનું ઓપ્શન આવતું હશે, ફી ભરવાનું ઓપ્શન આવતું હશે, એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. અહીંયા તો આપણે પરીક્ષા પહેલા જ મેં ફોર્મની ફી ભરી દીધી હતી, પરીક્ષાની ફી, એટલા માટે અહીંયા મારે સક્સેસ લખેલું આવે છે. તો અહીંયા તમે ક્લિક કરશો અને એમાં તમારે 1350 રૂપિયા ફી ભરવાની રહેશે, જે તમે ગૂગલ પે, પેટીએમ અથવા તો કોઈ પણ વોલેટ અથવા તો તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ દ્વારા તમે ઓનલાઈન ફી તમે ભરી શકો છો. તો પછી અહીંયા હોલ ટિકિટ, આપણે જે હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની થશે સેમ 2 ની, એ અહીંયા કેમ આપણે સેમ 1 માં અહીંયા ઓપ્શન દેખાડ્યું હતું એવી જ રીતે સેમ 2 માં અહીંયા પણ આપણને ઓપ્શન જોવા મળશે. હવે ઓપ્શન છે એ ક્યારે જોવા મળશે, તો કે આપણે પરીક્ષા ચાલુ થાય એના અઠવાડિયા પહેલા જ તમને ઓપ્શન જોવા મળશે અને 2 થી 3 દિવસ માટે જ એ છે એ હોલ ટિકિટ ડાઉનલોડ કરવા દેશે. તો એ ત્યારે પણ આપણો વિડીયો આવી જશે, હોલ ટિકિટ આવશે તો એ કઈ રીતે ડાઉનલોડ કરવી એ બધા જ વિડીયો છે એ આવી જશે. તો એના માટે તમારે શું કરવું પડશે, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે, તો તમને ખબર પડશે કે આ બધી વસ્તુ છે એ કઈ રીતે થશે. ચાલો તો આઈ હોપ કે તમને આમાંથી ઘણી બધી ખબર પડી હશે કે આપણે વિડીયો છે એ કઈ એક્ઝામની ફી છે એ કઈ રીતે ભરવાની, ક્યાંથી ભરવાની, આ બધી જ વસ્તુની ખબર પડી ગઈ હશે. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મળીએ આપણે આવા જ કંઈક અલગ ટોપિકમાં નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ.